તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ, યા તો સાંજે જોતા હોય તો ગુડ ઇવનિંગ. ઓકે, હવે એક મને પર્સનલી મેસેજ કરેલો છે છોકરાએ વોટ્સઅપની અંદર કે સર એક ટૉપિક પૂછાય છે જેને આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ. ટૉપિક નેમ છે આણવીય દળ, અને આણવીય દળ જે છે ને એની ગણતરી પૂછે છે. એમાં 2-3 ફેમસ છે કે જે તો આપણને આવડવા જ જોઈએ. એક એવી રીતે સિમ્પલ પ્રશ્ન તરીકે બી પૂછી લે છે કે ભાઈ પાણીનું આણવીય દળ શું છે, અથવા તો તમને આપી દે છે H2O, પાણીનું આણવીય દળ ગણતરી કરો. બીજું જે છે એ વારંવાર પૂછાય છે, કારણ કે પાઠ્યપુસ્તકની અંદર એમણે જે એક્ઝામ્પલ આપ્યા છે ને એ બેઠે બેઠા એ લોકો પૂછે છે HNO3, જેને આપણે નાઇટ્રિક એસિડ તરીકે ઓળખીએ છીએ. એના સિવાય એક આવે છે આખા સૂત્રનું આણવીય દળ કેવી રીતે શોધવું, એકમ સૂત્રનું આણવીય દળ. તો 3 વસ્તુઓ જે છે એને આપણે અત્યારે સરસ રીતે ભણી લઈએ, સમજી લઈએ. થોડું ઘણું દેખાય નહીં તો એની કોઈ ચિંતા ન કરતા. એના માટે મેં જે નોટ્સ બનાવું છું એ હું ટેલિગ્રામમાં તમને પાછો ફોટો પાડીને મૂકી દઉં, એટલે જેથી તમને બેઠે બેઠી નોટ જે છે કાંઈ પણ મહેનત કર્યા વગર ફોટા સ્વરૂપે મળી જશે. એટલે એ પ્રશ્ન પણ તમારો સોલ્વ થઈ જાય. અહીંયાથી ખાલી શીખીએ, સમજીએ અને સાંભળીએ તો પણ ઘણું છે. ઓકે, હવે જુઓ, આ ટૉપિકને સમજવા માટે તમારી પાસે બેઝિક નોલેજ થોડુંક હોવું જોઈએ, કારણ કે આના અંદર શું જોઈએ તો પહેલાં તમને એ ખબર હોય છે પરમાણુ ક્રમાંક કોનો કેટલામો છે, પરમાણુ દળ શું હોય છે, પરમાણુય દળ. આ 2 વસ્તુનું નોલેજ હોય તો જ તમે આ પ્રશ્નને હિટ કરી શકો, સોલ્વ કરી શકો. તો એના માટે આપણે વ્યવસ્થા કરીએ કે હું તમને એક છે ને ચલો અહીંયા અત્યારે હું એક સ્ક્રીનશોટ આપી દઈશ, ફોટો આપી દઈશ કે જે અગત્યના છે ને એ બધા તમને ખબર હોવી જોઈએ. ઓકે, એને તમે પાકા કરી લેજો. અને એનો પાછો ફોટો છે એ હું ટેલિગ્રામમાં બી મૂકી દઈશ. ટેલિગ્રામની લિંક આ વિડીયોની નીચે તમને મળી રહેશે. તો જુઓ, સિમ્પલ નોલેજ શું હોવું જોઈએ. પહેલાં તો તમને પરમાણુ ક્રમાંક જે છે એ ખબર હોવી જોઈએ. પરમાણુ ક્રમાંક એટલે શું, વોટ ઇઝ એમ કહેવાય કે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક એટલે કે ભાઈ આપણને કોઈ પણ એક એણે આપી દીધું તત્વ, જેમ કે હાઇડ્રોજન આપેલું છે, તો હાઇડ્રોજન જે છે એના અંદર રહેલા પ્રોટોનની સંખ્યા, તો કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે ને એને પરમાણુનો ક્રમાંક કહેવાય, બરાબર. એટલે પરમાણુ ક્રમાંક. તો હાઇડ્રોજન જે છે એ પહેલા નંબર ઉપર આવે છે. તો એના અંદર પરમાણુ જે છે એમ વાત કરીએ, પ્રોટોનની સંખ્યા 1 છે, તો એનો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો 1 થયો. ઓકે, પછી વાત આવે કે ભાઈ પરમાણુય દળ, એ પરમાણુ જે છે એની અંદરનું દળ શું છે. દળ શું હોય તો કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન, એ બંને જે છે એ કોઈ પણ તત્વમાં આવેલા એ બેન ભેગા કરી દો, એનો હું સરવાળો કરું તો એ તમને મળે, એને પરમાણુય દળ કહેવાય. તો એનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો આવશે. ઓકે, એમાં એક સિમ્પલ વસ્તુ છે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા લગભગ એવું કહે છે સાયન્સની બુક, લગભગ સમાન હોય. જેમ કે ભાઈ આમાં 2 છે પ્રોટોન તો 2 જ ન્યુટ્રોન હોય. એટલે કે તમને જો એનો ક્રમ યાદ હોય ને તો એના ડબલ કરી નાખો, એ એનો દળ થાય. એટલે તમારે સિમ્પલી યાદ તો એના અંદર શું કરવું પડશે તો કે ભાઈ પરમાણુ ક્રમાંક યાદ રાખવો પડે. એની સાથે એક વિશેષ વાત એ કરી દઉં કે હાઇડ્રોજન જે છે ને એનો જો તમે વાત કરો ને તો એની અંદર પ્રોટોન એક આવેલો છે, પણ એની એક જ એવું તત્વ છે 118માં કે એના અંદર ન્યુટ્રોનની ઉણપ હોય છે. ઓકે, એટલે તમે જુઓ ને તો ભાઈ એનું દળ પણ એક જ થશે. શું કામે કે ભાઈ માત્ર પ્રોટોન છે, ન્યુટ્રોન તો એમાં છે જ નહીં. આ પણ વારંવાર પૂછાયેલું છે કે ભાઈ 118 તત્વની અંદર એકમાત્ર એવું તત્વ કે જેના અંદર ન્યુટ્રોનની ઉણપ છે અથવા તો ન્યુટ્રોન હોતું નથી. તો એ ક્વેશ્ચન્સ પણ તમને પૂછાય છે, જે મેં તમને શીખવી દીધો. હવે વાત કરી દઈએ કે ભાઈ આણવીય દળ શું છે. તો કે ભાઈ પદાર્થમાં રહેલા તમામ ઘટક, આ એની વ્યાખ્યા છે. ખાલી નહીં સમજાય તો કાંઈ નહીં, હું સમજાવી દઈશ, પણ જે બેઠે બેઠી વ્યાખ્યા આપી છે એને પહેલાં આપણે સમજીએ કે ભાઈ પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણુય દળોના સરવાળા બરાબર હોય છે. એટલે કહેવાય એમ માગે છે કોઈ પદાર્થ છે, જેમ કે આપણે પાણીને જ લીધું, પાણી એક પદાર્થ છે, તો તેમાં રહેલા ઘટક એમાં શું છે તો કે હાઇડ્રોજન ને ઓક્સિજન છે, 2 છે, બરાબર. એમના પરમાણુય દળ, તો પરમાણુય દળ હમણાં મેં તમને સમજાવી દીધું કે એની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, બરાબર છે, એ બધાના એનો સરવાળો તમે જે કરો એને કહેવામાં આવે આણવીય દળ. અને એની ગણતરી કેમ કરવી એ હું તમને અહીંયા કરાવી દઉં છું, જે પરીક્ષામાં આપણને પૂછાય છે. જેમાંનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ લીધું છે અને વારંવાર રિપીટ થાય છે અને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, એટલે મારા ખ્યાલથી આને આ બેને તો પૂછે જ. તો પેલું લખ્યું છે મેં H2O, એટલે પાણીના સાપેક્ષ આણવીય દળ. આ પરીક્ષામાં શબ્દ વાપરશે ખાલી આણવીય દળ ને સાપેક્ષ. સાપેક્ષનો મતલબ શું છે કે ભાઈ અત્યારે H અને O એ 2ની સાપેક્ષ આ 2ની વાત કરવાની છે. કારણ કે ખાલી H આપી દીધું હોય તો ભાઈ એ કોની હારે વાપરવાનો છે. ક્યારેક H2O વપરાય, બરાબર, H3 વપરાતું હોય, તો તમે અત્યારે કયું વાપરવાના છો તો કે ખાલી H એક જ લખ્યો છે અને સાથે 2 અને ઓક્સિજન છે એની બાજુમાં કંઈ લખ્યું નથી. એટલે તમારે આ સૂત્રને ધ્યાને રાખીએ છીએ. તો હવે જુઓ,
મેં અહીંયા લખ્યું છે હાઇડ્રોજન જે છે 1 નંબર ઉપર આપણે અહીંયા શું કીધું બધાનો સરવાળો. તો આ હાઇડ્રોજન 1 નંબર ઉપર છે તો એનું આણ્વીય દળ શું થશે? તો કે હાઇડ્રોજન 1 નંબર ઉપર છે, એના અંદર પ્રોટોનની સંખ્યા છે, ન્યુટ્રોન નથી, એટલે કે ભાઈ એના અંદર માત્ર ને માત્ર એક જ એનું આણ્વીય દળ પરમાણુય દળ બન્યું. ઓકે. બીજી વસ્તુ શું આવી? તો કે ઓક્સિજન. તો આપણે બીજું લઈએ છીએ ઓક્સિજન. તો ઓક્સિજન જે છે એ 8 નંબર ઉપર આવે છે. કેટલા નંબર ઉપર આવે છે? 8 નંબર ઉપર આવે છે. એટલે આપણે અહીંયા શું વાત કરી? પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન 8 છે તો ન્યુટ્રોન 8 હોય એટલે એની અંદર એનું આણ્વીય દળ પરમાણુય દળ શું થયું? તો કે 16. હવે હાઇડ્રોજન 1 નંબર ઉપર છે એટલે 1 લખ્યું, પણ એવા 2 છે અહીંયા. શું છે? H2. એટલે અહીંયા આપણે આને સાથે 2 થી ગુણવો પડે એટલે 2 એકમ 2 અને આનું પરમાણુય દળ શું આવ્યું? 16. તો કે 16 + 2 એટલે કે 18. હવે 18 ખરા, પણ એને આપણે પાછું કંઈક યુનિટ મૂકવું પડશે, જે મેં અહીંયા લખ્યું છે, જેને યુ વડે દર્શાવાય છે. યુ એટલે કે યુનિફાઈડ એવો વાપર્યો છે, અને ગુજરાતીમાં એકીકૃત શબ્દ વાપરે છે સાયન્સની અંદર. એટલે કે ભાઈ તમને પાણીનું જ્યારે સાપેક્ષ આણ્વીય દળ આખું પૂછવામાં આવે તો ગોખી લેજો 18 થાય છે. કેવી રીતે થાય છે એ મેં અહીંયા તમને સમજાવી દીધું. બીજું જે છે નાઇટ્રિક એસિડનું આણ્વીય દળ જે છે તમને પૂછવામાં આવે. આણ્વીય દળ એટલે એમાં રહેલા પરમાણુઓના દળનો સરવાળો. ઓકે. તો એની અંદર શું શું છે? તો કે ભાઈ હાઇડ્રોજન છે, તો જેમ અહીંયા આપણે કર્યું એવી જ રીતે આપણે કરી નાખીએ કે હાઇડ્રોજન 1 નંબર ઉપર છે અને અહીંયા તો H2 હતું, પણ અહીંયા H1 જ છે એટલે 1 મેં લઈ લીધું, વત્તાના વત્તા. બરાબર છે. બીજું શું છે? N. તો N 7 નંબર ઉપર છે. 7 નંબર ઉપર છે તો એ પ્રોટોન 7 હશે, તો પાછા ન્યુટ્રોન 7 હશે, એટલે કે આપણે શું કરીશું? તો કે 14. ઓકે. પછી O3. તો O3માં ઓક્સિજન જે છે એમાં આગળ આપણે 3 લેવા પડશે, કારણ કે O જે છે એ 3 ટાઈમ લીધો છે. ઓકે. હવે અહીંયા 8 નંબર ઉપર આપે છે, તો 8 નંબર છે એના પરમાણુની સંખ્યા, એના અંદર રહેલા પ્રોટોનની સંખ્યા થઈ, વત્તા 8 ન્યુટ્રોન હશે એટલે 8 દૂને 16. તો અહીંયા આપણે પાછા શું મૂકીશું? 16. એટલે હવે આ શું બન્યું? 16 તેરીને 48, 48 ને 1 49, 49 ને 14, 49 ને 1 50 નાખીએ, 13 બીજા નાખીએ એટલે 63. તો આ જે છે નાઇટ્રિક એસિડ એનું જે આપણે એમ કહીએ કે ભાઈ એનું આખું આણ્વીય દળ જો પૂછવામાં આવે તો 63 થયું અને યુ વડે દર્શાવવામાં આવે છે. ઓકે. તો આ એક ટોપિક જે છે, આ એક કોન્સેપ્ટ છે, એની યારે મેં આ 2 વસ્તુ લીધી. હજી એક વસ્તુ પૂછે છે એકમ સૂત્ર. બરાબર છે. એકમ સૂત્રનું પરમાણુય દળ પૂછે છે, તો એને પણ લઈ લઈએ. એક નાનકડું એક્ઝામ્પલ છે, 2 મિનિટમાં થઈ જશે. આપણે વાત કરતા હતા કે ભાઈ સૂત્ર એકમ દળ પૂછવામાં આવે છે, જે પહેલાં જેવું જ છે, એકદમ ઇઝી છે, એટલે સાથે સાથે લઈ લઈએ, 1 મિનિટની અંદર સમજાઈ જાય એવું છે. એ શું કહે છે ખબર? કે કોઈ પણ તમને એક સૂત્ર આપી દીધું, આખા સૂત્રનું તમારે એકમ દળ કાઢવાનું, બસ, બીજું કંઈ છે નહીં. પહેલાંમાં હમણાં કેમ આપણે HNO3નું કર્યું હતું, બરાબર છે. તો એ જ રીતે અહીંયા સૂત્ર આપી દીધું. શું આપી દીધું? કેલ્શિયમ અને ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એનું આપણે સૂત્ર આપી દીધું, અને પછી તમને પૂછવામાં આવે કે ભાઈ આ પહેલાં સૂત્રના એકમ દળની ગણતરી કરો. તો સિમ્પલ વસ્તુ છે, જેમ પહેલાં કરી એમ. તો હવે આમાં તમને ખબર હોવી જોઈએ, કેલ્શિયમ જે છે 20 નંબર ઉપર આવે છે. ઓકે. તો એની અંદર 20 નંબર ઉપર આવે એટલે કે પરમાણુની એના અંદર રહેલા પ્રોટોનની સંખ્યા થઈ, તો એના અંદર રહેલ એનું આખું દળ કેટલું થશે? તો કે 40, કારણ કે 20 નંબર ઉપર આપેલું છે, પ્રોટોન અને ન્યુટ્રોન 2 ગણીએ. એવી જ રીતે અહીંયા આપ્યું છે ક્લોરિન. તો ક્લોરિન છે ને એ 17 નંબર ઉપર આવે છે. એના શું છે? Cl2, એટલે 2 ગણવા પડશે, અને 17 છે, 17 દૂને 34. પણ હવે મેં કીધું ને કે ભાઈ લગભગ છે ને ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યા સરખી હોય છે, પણ આનું જે દળ છે ને એ છે 35.5. કેટલું છે? 35.5. એટલે થોડુંક વધારે છે, 1.5 જેવું. બરાબર છે. આમ જો 17 દૂને 34 થાય, પણ એ 1.5 વધારે છે. બસ આટલું જ તમારે આના માટે યાદ. અને આ જે કીધા ને મેં, એના ક્રમિક પરીક્ષામાં સીધે બેઠા પૂછી લે છે કે કેલ્શિયમ કેટલા નંબર ઉપર આવે, ક્લોરિન છે એ કેટલા નંબર ઉપર આવે. તો એ પણ તમને અમુક તો મેં 4-5 અહીંયા લઈ લીધા, જેથી કરીને તમને કામ આવી જાય અને યાદ પણ રહી જશે. બસ. તો સિમ્પલ વસ્તુ હતી. અહીંયા 35 દૂને 70 અને 0.5 છે એટલે એટલે કે આપણે લઈ લઈએ 71 ને 40 આ. ઓકે. બસ આ બેનો સરવાળો કરીએ એટલે અહીંયા થશે 111. કેટલા થશે? તો કે 111. તો 111 શું? તો કે આખા સૂત્ર જે છે એનું એકમ દળ પાછળ આપણે લખીશું યુ મીન્સ યુનિફાઈડ. આખો ટોપિક જે છે આપણે 10 મિનિટની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો. સરસ રીતે મેં તમને આવડી જાય, સમજાઈ જાય એ રીતે રજૂ કર્યો છે. મજા આવી હોય તો વિડીયોમાં લાઇક અચૂકથી કરજો, અને આવું કંઈ મટીરિયલ જોઈતું હોય ગુજરાતી ભાષાની અંદર તો મારી પાસેથી સાયન્સનું મળી રહેશે, કરંટ અફેર પણ મળી રહેશે, રિઝનિંગ મળી રહેશે અને મેથ્સ પણ મળી રહેશે, જે તમને પરીક્ષાની અંદર અચૂક પૂછાય એવી વસ્તુઓ મેં જે એના અંદર સમાવેશ કર્યો છે. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને એકદમ તંદુરસ્ત.